તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં સલામત સવારી કે જ્યાં સલામત સવારી બગડે તો જવાબદારી તમારી કે જ્યાં ઉમરપાડાના ઉભારિયા ગામે એસટી બસ ખોટવાય ત્યારે એસટી બસ રસ્તામાં જ બગડતા ટ્રેક્ટરથી ખેંચવી પડી કે જ્યાં ખખડધજ બસો ખોટવાતા મુસાફરો થયા પરેશાન ત્યારે ટ્રેક્ટર સાથે બાંધીને બસને ચાલુ કરવાની ફરજ પડી કે જે અનેકવાર રજૂઆતો છતાં નવી બસ ન અપાતા રોષ જોવા મળ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં જે કહી શકાય કે સલામત સવારી બગડે તો જવાબદારી તમારી જેવું જોવા મળ્યું છે કે જ્યાં અનેક અપેક્ષાએ જે એસટીમાં મુસાફરી કરતા હોય છે, જ્યાં સુરક્ષિત અને સમયસર પહોંચી શકાય તે રીતે મુસાફરો એસટી બસમાં સવારી કરતા હોય છે, પરંતુ અહીં સુરતમાં તમારે જો બસમાં બેસવું હોય તો સલામત સવારી બગડે તો જવાબદારી તમારી સૂત્ર જોવા મળી રહ્યું છે। ઉમરપાડાના ઉભારિયા ગામે એસટી બસ ખોટવાઈ હતી અને જ્યાં એસટી બસ રસ્તામાં જ ખોટવાઈ જતા ટ્રેક્ટરથી ખેંચવાની નોબત પડી કે જ્યાં ખખડધજ બસો ખોટવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ટ્રેક્ટર સાથે બાંધીને બસને ચાલુ કરવાની ફરજ પડી હતી। ત્યારે આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, નવી બસો ફાળવવાની રજૂઆત કરવામાં આવી અને આમ છતાં નવી બસો ફાળવવામાં ન આવતા જે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। હું આ નિવેદન આપું છું કે બારડોલી એસટી ડેપોમાંથી સુરત ઉભરિયા નાઇટ બસ દોડાવાય છે। બસની હાલત તદ્દન બંગાર હોય, અવારનવાર બ્રેકડાઉન પડે છે, લાંબા અંતરનો રૂટ છે તેમજ આવક પણ સારી થાય છે, તેમ છતાં સારી કન્ડિશનવાળી બસ દોડાવવાને બદલે બંગાર બસ દોડાવાય છે। ગઈ તારીખ 424 અને 824ના રોજ ઉભરિયા ગામે બસ ચાલુ જ નહીં થઈ, છતાં ગામમાંથી ટ્રેક્ટર લાવી બસને ખેંચાવી ચાલુ કરેલ હતી। આ 2 દિવસો અનેક મુસાફરો રજડી પડ્યા હતા। સદરુ બસ રૂટ ઉપરથી બંગાર બસ હટાવી લઈ નવી બસ ફાળવવા માન્ય રાજ્યપાલ સાહેબ ગાંધીનગરને ગંભીર અહેવાલ મોકલી રજૂઆત કરવામાં આવેલ છે। બારડોલી ડેપોના એડિયલ અધિકારીઓ કોઈ પણ ફરિયાદ ધ્યાનમાં લેતા નથી। હું આ નિવેદન આપું છું કે